દર્શક મિત્રો ડેલી બોડેલી ખત્રી દર્શક મિત્રો બોડેલીમાં આજે વહેલી સવારે અચાનક છે તે આગ લાગી ગઈ હતી અને આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આજે દુકાન છે આખી બળીને ખાખ થઈ ગઈ હતી। ખાસ કરીને જે દુકાનમાં આગ લાગ્યા પછી 2 કલાક બાદ છે તે આ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી છે અને હાલ છે તે આગ પર કાબુ મેળવી રહી છે। પરંતુ આજે બોડેલી નગરપાલિકા હોવા છતાં પણ અહીં ફાયર ફાઇટરની કોઈ સુવિધા હાલ ઉપલબ્ધ ન હતી, જેના કારણે સ્થાનિકોએ પોતાની જાતે જ છે તે પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો। તમે જોઈ શકો છો અત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો છે તે ઉપસ્થિત છે અને એક ગાર્મેન્ટની દુકાન છે, હુર ગાર્મેન્ટ નામની દુકાનની અંદર છે તે વહેલી સવારે અચાનક અગમ્ય કારણસર આગ લાગી ગઈ હતી અને આગ લાગવાના કારણે આખી દુકાન છે તે બળીને ખાક થઈ ગઈ છે। અને જે તમે જોઈ શકો છો અત્યારે બીજી બાજુમાં પૂંજા બેગ છે અને લક્ષ્મી શૃંગાર, આ બંને દુકાનોને આ માલ સામાન છે તે બહાર કાઢી દેવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો આ પૂંજા બેગ છે અને આ બાજુ છે તે લક્ષ્મી શૃંગાર। આ દુકાનનો બધો માલ છે તે સ્થાનિકોએ તાત્કાલિક બચાવવા માટેની કામગીરી કરી હતી। જે તમે જોઈ શકો છો અત્યારે તમે જોઈ શકો છો આ દુકાન આખી બળીને ખાખ થઈ ગઈ છે અને કલાકોની બાદ છે તે અહીં ફાયર ફાઇટર પહોંચે છે। તો કેટલી દુઃખની વાત કહી શકાય છે કે 2 ફાયર ફાઇટર પહોંચ્યા, પરંતુ 2 કલાકો બાદ આ ફાયર ફાઇટર અહીં પહોંચે છે અને સ્થાનિકોએ અહીં છે તે ભારે જહેમત બાદ છે તે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। દુકાનમાં ચિલ્ડ્રનવેરની દુકાન હતી, એમાં ભયંકર આગ લાગી હતી અને સ્થાનિક લોકોએ ઘણી જહેમત ઉઠાવીને આગને બુઝાવી છે અને પાછળ પબ્લિક હોસ્પિટલને પાઇપ લગાડીને બધા હાથોહાથ ગામના લોકો લાગ્યા। રહીશોએ જાતે મહેનત કરીને પોતાના જીવને જોખમમાં નાખીને આગને બુઝાવી કે બીજી દુકાનોને કે બીજી પબ્લિકને કોઈ નુકસાન ના થાય। અને બોડેલી નગરપાલિકા હોવા છતાં પણ અહીં આગળ બંબાને ફોન કરતાં 2 કલાક લગીને બંબો આવ્યો નહીં અને રહીશો પરેશાન થઈ ગયા। આગ બિલકુલ એમ જ્વાલામુખીની જેમ ભડકવા માંડી ત્યારે પબ્લિકે પોતે જીવનો જોખમ લઈને આ આગને બુઝાવી છે। અને આવી નગરપાલિકા હોય ને એપીએમસીમાં કોઈ સુવિધા બંબાની હોય ના અને જામુગોડાથી 2 કલાકે એ બંબો આવી રહ્યો, એ બહુ દુઃખવાળી વાત છે। અને આ પબ્લિકની કોઈ સેફટી નથી કે ભાઈ આ એપીએમસીમાં આટલો કાર્યકર્તાઓ બધા કામ કરી રહ્યા છે પણ બંબાની કોઈ સુવિધા છે નહીં। વહેલી તકે નગરપાલિકા છે તો બોડેલીમાં કોઈ મોટો અકસ્માત ના થાય એટલા માટે પાણીની બંબાની વ્યવસ્થા તાત્કાલિક અને આ વ્યવસ્થા કરવા જોઈએ જેથી આગનો આ સામનો કરી શકાય। આજે વહેલી સવારે કન્યાશાળાની આગળની દુકાનોમાં આગ લાગી હતી સવારે શોર્ટ સર્કિટના કારણે। તેના કારણે આગ પકડાતા આજુબાજુની બધી દુકાનોમાં ભય પ્રસર્યો હતો અને લોકોએ તાત્કાલિક આવીને પોતાની દુકાનો ખાલી કરવી પડી હતી। તેનું કારણ એક જ હતું કે બોડેલીના જે લાઈવ બંબો હતો એ સર્વિસમાં ગયેલો હતો। તેના કારણે અમારે છોટાઉદેપુર ફોન કરવા પડ્યા, બાદરપુર ફોન કરવા પડ્યા, જાંબુગોડા ફોન કરવા પડ્યા અને પોતે ખુદ જાતે જ્યારે શોર્ટ સર્કિટના લીધે લાઇટોમાં કરંટ આવતો હતો, લાઇટો બંધ કરાવવી પડી એટલે આગ બુઝાવવામાં બી તકલીફ પડી। એટલે ત્યારબાદ પહેલો બંબો જાંબુગોડાથી આવ્યો, બીજો બંબો બાદરપુરથી આવ્યો અને ત્રીજો બંબો છોટાઉદેપુરથી આવ્યો। એટલે અમારે બીજાના ભરોસે અમારે આ કામ કરવું પડે છે। તો બોડેલી નગરપાલિકામાં લાઈવ બંબો નથી, એનું કારણ શું? કારણ કે આવી રીતે કોઈ બી ઘટના બને તો બોડેલી વાળાઓએ હેરાન થવું પડે છે। આજે નગરપાલિકા થઈ છે તો પણ આ તકલીફ છે, તો એનો સરકારે વહેલી તકે નિકાલ આવે એવી સરકારને વિનંતી। આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં 112 ટોલ ફ્રી નંબર દ્વારા સવારે 6 કલાકે 33 મિનિટે એવી વર્દી મળતા કે બોડેલીના મેન બજારની અંદર બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ નજીક અંડર ગવર્મેન્ટ દુકાનની અંદર આગ લાગેલો હોય મેન બજારની અંદર। તો એવી વર્દી મળતા છોટાઉદેપુરની ફાયર ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી તેમજ અમારા કંટ્રોલ રૂમ દ્વારા સંખેડા, જાંબુગોડા તેમજ બોડેલીના એપીએમસીના ફાયર ટેન્ડરનો સંપર્ક કરી અને આગને સ્થળ પર આવી સંપૂર્ણ બુઝાવેલ છે। આગ ફેલાવે કે વધુ પસરે એ પહેલાં ફાયરના લશ્કરો દ્વારા તાત્કાલિક ધોરણે એને કંટ્રોલ કરી કાબૂ કરેલ છે। બોડેલીનો અમારા કંટ્રોલ રૂમ દ્વારા સંપર્ક કરતાં બોડેલીનું જે એપીએમસીનું મિની ફાયર ટેન્ડર હોય તો તે સર્વિસમાં ગયેલ હોય તો નજીકનું સંખેડા, જાંબુગોડા અને છોટાઉદેપુરની ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળ પર આવી આગને કાબૂ કરી બુઝાવે છે। હવારમાં અહીંયા કરી છે રાતે 2 વાગે બનાવ બન્યો હોય તો શું થાય? આખી લાઈન હરગી જાય અને ફોટા પડા બધે પહોંચે। હમણાં કોઈ અધિકારી આવ્યો છે? પેલા કમલેશભાઈ પટેલ છે, કોઈ નથી।